ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ લાગે, ચારે બાજુ બધા જોર જોરથી પેલા અવાજ કરે છે અને પતંગ ઉગે છે. જો આ ભાઈ જવું છે પતંગ ચગાવવા, પણ જે નાસ્તો કરવાનો બાકી છે કે નહીં, ક્યારનો રાહ જોવે છે, નાસ્તો કરવાનો બાકી છે જે એને. જો અહીં સાહેબ ઉઠી ગયા છે અને સામે તત્વમ ભાઈને રમાડે છે. જો હાય તત્વમ, હાય હાય કર. એ હાય. જો વન્ના જાય બાબા જાય, જો વન્ના જો બાબા જાય, જો જો મમ્મા બાબા જાય, જો આવજો બાય. મમ્મા જાય, બાબા બૂમમાં જાય, કારમાં જાય છે, કારમાં. જવું કારમાં. મિમ્મી મિમ્મી બાઈક કરી દે બિંદુ ને, બાય કર દે બોટી. હાય કર તો, હાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો અહીંયા મમ્મા ઘી બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. તો આજનું તો આવું છે. એમ તો બધું કામ થઈ ગયું, ખાલી નાસ્તો અમારે બાકી છે ને, વાસણ કરવાના બાકી છે ને, અહીંયા ઘીનું કામ બાકી હતું ને, તો મમ્મા કે વાસણ માખણ મલે કહી દીધી ને, માખણ જે ઘી બરાબર વારાફરતી બધા ઉઠી ગયા છે. હવે નાસ્તો કરશું, નાસ્તો કરી ઓમને જવું છે. હવે પતંગ ચગાવવા ક્યારનો રાહ જોવે છે બિચારો. નાસ્તો કરવા દો તો હું જાવ આવી ગયે. કેવલ હવે એને મોડું થઈ ગયા અને ઉઠે હવે એમ કે રાતે પગને બધું દુખતું હોય ને, એટલે શું થાય એ ઉઠ્યા છે. હવે નાસ્તો કરી લઈએ, પછી નાહી ધોઈને પછી બીજા કંઈક આગળના કામ કરીએ. તો ફ્રી થઈ ગયા, વાગી ગયા 3 ને જો આ સાહેબ આખો દિવસ સિરીઝ મૂવી નહીં, બીજું શું કરીએ? બીજું શું કરીએ? અમે લોકો જઈએ છીએ બહાર શોપિંગ કરવા, એક્ઝિબિશનમાં. અને આ છોકરો જ્યારે હોય ત્યારે માથું જોડતો હોય, બીજો કંઈ જ વસ્તુ નહીં. હે અમારે એટલી વાર ન લાગે, એટલી એને માથું ઓળતા વાર લાગે, નાતા એટલી વાર લાગે, 2 વાર પાણી ગરમ મૂકવું પડે એને. હા એટલે ગમે ત્યાં બાબા એમ કે ફૈયન કે છે કે મેરેજ પછી કે તારે વહુ કરતા વધારે વાર લાગશે, એટલે તું વહેલો હોઈ જાય બધી જગ્યાએ. સારું, ચાલો જઈ આવીએ પછી મળીએ. તો આવી ગયા છે એક્ઝિબિશનમાંથી. ત્યાં ટાઈમ નહોતો એટલે મીન્સ કે ત્યાં આ બધી વસ્તુ લેતા હતા ને, એટલે પછી વિડીયો નહોતો બનાવ્યો. પબ્લિક જો આ બધું લઈ આવ્યા છીએ. હા, રવિવાર હતો ને, પબ્લિક વધારે હતું. જો એક આ મમ્મા માટે પેન્ટ લઈ આવ્યા છીએ, એક આ બાબાનું શોર્ટ્સ સ્ટુડિયોમાંથી લઈ આવ્યા હતા. ચડ્ડો નતો મળ્યો મેચિંગ, ભાઈ મેચિંગ કરી નાખ્યું. હા, આ ચડ્ડો આ ટી-શર્ટ લઈ આવ્યા હતા, એટલે શોર્ટ્સ નહોતું નીચે, એટલે પછી આજે મળ્યું ને તો લઈ લીધું એને. પણ આ છે ને ખાલી વિન્ટરમાં જ પહેરી શકશે. કેવું ઈ જો અંદર પેલું છે વોર્મ વાળું આવે ને, એ ટાઈપનું છે. જો હા, તે બહુ થઈ ગયું, આપણે 2-3 મહિના કરવું. પછી આ છે ને મારા મામાજીની છોકરી માટે એક આખી પેર છે. આ ઉપર ટી શર્ટ છે અને આ સ્કર્ટ છે. ગમ્યું તો લઈ લીધું. મસ્ત બધું બ્રાન્ડેડ. આ બધી વસ્તુ મસ્ત બ્રાન્ડેડ, પણ 14 તારીખ સુધી જ હતું. હવે આજનો દિવસ, હવે 2 દિવસ છે. બધી વસ્તુઓ મસ્ત મળે છે. નાના છોકરાનું કલેક્શન બહુ મસ્ત બ્રાન્ડેડ. હા, કેટલા 100, 150, 200. હા, એટલું મેં લગભગ આપણે ગયા હતા ત્યારે મેં લગભગ 300 રૂપિયાનું મેક્સિમમ જોયું. હા, એટલું 299 કે 249, બેમાંથી એક હતું લગભગ. એ લોકોને આખી પેલી આવે ને નાના છોકરાઓને, એને શું કહેવાય, પેર તો ઠીક, પણ ઓલું આવે ને કોડ છે, બધું જ 75 રૂપીસનું ખાલી નીચેનું ઓલું આવે ને આખું, ખબર ને
ટ્રાઉઝર નહીં, ખાલી ઓલું કહેવાય નીચે આખું છોકરાઓને ઠંડીમાં પહેરાય પેલું શું કહેવાય થર્મલ હા એ ટાઈપનું આખું એ 75 રૂપીસનું 75 રૂપિયામાં હા મફત કહેવાય. ને આખી પેર બેબી હગની પછી બધી સારી સારી હા પેન્ટાલૂન્સની બેબી હગની બધી 150-150 ની પેર આખી. તો ઈ જ કરાય આપણે નાના નવું બેબી જોતાય. હા નાના બેબીનું બહુ મસ્ત કલેક્શન સારું સસ્તું ને બહુ મસ્ત કલેક્શન. સમજે આપણે તો એવું જ ગોતી આપણી પેર આખી સ્વેટરની પેલું વોર્મ આખે ને આખી 400 રૂપિયાની આખી પેર 500 રૂપિયાની પણ બહુ વધારે વોર્મ હતી એટલે આપણે અહીંયા તો ચાલે નહીં એટલું બધું વોર્મ એટલે પછી ન લીધું. મેં જોયું હતું લાસ્ટ ટાઈમ ગઈ ને ત્યારે મેં જોયું હતું પણ પછી એટલું બધું વોર્મ આપણે ચાલે નહીં અહીંયા પછી લઈને શું મતલબ. હા તો એવું મળે તો એવું જ ગોતવાનું હોય ને ક્વોલિટી સારી હોય ને પછી સસ્તા મળતું હોય તો હું ખોટું લોટનો માલ લેવાય જ ગોતવાનો, તો. એમાં જેલું પડે. એક્ઝિબિશન એમાં આવે આવા બધી વસ્તુ ગમે ત્યારે મળે ને તો લૂંટી લેવાની, લઈ જ લેવાની. ખોટું સારી વસ્તુ ઓછા ભાવમાં મળતી હોય તો શું કરવાનું, લઈ જ લેવાય ને. બરાબર ને કેવું? સાચી વાત. વાગી ગયા છે 11:30 અને આ બે બાપ દીકરી જો ચીકી ને તલ સાકરી. હા ભૂખ લાગી ગઈ ભૂખ સારું ન ખાવાનું કઈ જીકી તો મજા આવે એટલે ખાવાનું. લે. ના જો અમારો પોપટલાલ પત્રકાર તારક મહેતા જો લે જો આ બધા હરવે હરવે આવી જ જાય હો. પતંગ હે મમ્મી જોજો લે ને પતંગ નીચે મૂક દે ને. પણ ઈ હા મમ્મી અહીંયા બેસી જાવ. એમાં હા એમાં કાંઈ ન છે પછી અરે એ ભાઈ એને અહીંયા મૂકી દે ને પણ શું વાંધો હા તું નાખે પાર કરીશ. બધા એકથી એક હો. તમારે નથી ખાવું કાંઈ હે રંજનબેન? ઓકે આ દાંત કાઢે જો કા શેના દાંત આવે તને ભૂખ? શું બોલી લે પેલા ખાઈ લે કા બોલી લે બેમાંથી એક કરી લે. કાંઈ નથી રેડી મોઢામાં જતી એવું હતું એમ ને લાડુડી એટલે. ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.